ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે, બજારમાં પણ થોડી સાવચેતી આપણે જોઈ રહ્યા છીએ. તમે આ સ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો? કઈ રીતના તમે સાવચેતી રાખી રહ્યા છો? ખાસ કરીને થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન ધ શો. આનો એ વસ્તુ છે કે ક્લિયરલી ઇન્ડિયાની અત્યારે જે પોઝિશન છે બહુ સ્ટ્રોંગ વિકેટ પર ઇન્ડિયા છે. તમે જુઓ તો પોલિટિકલી જુઓ, ડિપ્લોમેટિકલી જુઓ, તમે ફાઇનાન્શિયલી જુઓ કે તમે ગ્રોથ મેટ્રિક્સ પર જુઓ, તો ઇન્ડિયા એકદમ સ્ટ્રોંગ વિકેટ પર છે. અને નેચરલી અત્યારના જે થઈ રહ્યું છે રિટેલિએશન જે થઈ રહ્યું છે, એના કારણે શું થોડો ઇકોનોમિક ઇમ્પેક્ટ આવી શકે ઇન્ડિયા પર જો લાંબુ ચાલે તો આન્સર છે યસ. થોડો લાંબુ અગર આ ચાલે તો થોડો ઇકોનોમિક ઇમ્પેક્ટ આવી શકે. પણ નોર્મલી જેમ તમે કહ્યું, લાસ્ટ 10 થી 11 ઇન્સ્ટન્સ તમે જુઓ 1990 પછી જે પણ ઇન્ડિયામાં આ ટાઈપના નાની સિચ્યુએશન્સ ઇમર્જ થઈ છે, કે એક બે વોર પણ થઈ છે, કારગિલ વોર જે થઈ હતી, એમાં પણ માર્કેટે રેઝિલિયન્સ બતાવ્યું છે. પહેલા વખતે નીજર્ક રિએક્શન આપે, પછી એમાં જો તમે પોઝિટિવિટી રાખી અને તમે વિચાર્યું કે લોંગ ટર્મ માટે આવા મોકા ઘણી વખત મળે છે, જેને આપણે કહીએ ઓપોર્ચ્યુનિટી એન્ડ એડવર્સિટી. ખરાબ સમય હોય ઘણી વખત તો સારો સ્ટોક્સ બાય કરવાનો સમય હોય. તો જે લોકો અત્યારના ઇન્વેસ્ટ કરશે, એમ નથી કહેતો કે આજને આજ ઇન્વેસ્ટ કરે, પણ નેક્સ્ટ કદાચ 2 અઠવાડિયા 3 અઠવાડિયા યસ વોલેટિલિટી અને અનસર્ટનિટી રહી શકે. એમાં જો ઇન્વેસ્ટ કરવાના તમને સારા મોકા મળે, તમારું એક બાઇંગ લિસ્ટ હોય, તમારે એક સારા સેક્ટર ગોતવાના છે, તો અહીંયાથી 2 થી 3 વર્ષના હોરાઇઝન પર સારું વેલ્થ ક્રિએશન થઈ શકે. કારણ કે માર્કેટ હંમેશા ફાઇનલી મેક્રોઝ અને માઇક્રોઝ પર ડિપેન્ડ કરે છે. શોર્ટ ટર્મ સેન્ટિમેન્ટ જે પણ અત્યારના પ્રિવેલ કરી રહ્યું છે, એને થોડા વખત રહીને માર્કેટ પર ઇગ્નોર કરવાનું ચાલુ કરશે. જી, જ્યારે પણ આવા ટેન્શનના સમય હોય અને જ્યારે વોર લાઇક સિચ્યુએશન હોય, ત્યારે આપણે જોઈ રહ્યા છીએ, જે પેન્ડેમિકમાં પણ આપણે જોયું કે આવી સ્થિતિમાં બજારમાં એક મોટો ઘટાડો તો આવે છે, પણ પોર્ટફોલિયોની આપણે સુરક્ષા કેવી રીતે કરવી જોઈએ? આઈ થિંક તમે તમારું હોરાઇઝન નક્કી કરવાનું છે. ઇક્વિટીઝમાં જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો, ત્યારે એ સમજીને જ આપણે કરીએ છીએ કે વોલેટિલિટી અને અનસર્ટનિટી ઘણી વખત માર્કેટમાં આવી શકે. આવી જ એક સિચ્યુએશન છે. નેચરલી આપણામાં ખાસ કહેવાય છે કે ફોકસ ઓન કંટ્રોલેબલ્સ, રાઈટ? આ સિચ્યુએશન આપણા કંટ્રોલમાં નેચરલી નથી. જે આપણે ટ્રમ્પ સાહેબ લગભગ જે 1 મહિના પહેલા બોલતા હતા, 2 એપ્રિલના જે નરેટિવ્સ આવ્યું હતું, એ પણ આપણા કંટ્રોલમાં સિચ્યુએશન નથી. માર્કેટે નીજક રિએક્શન આપ્યું. એના પછી માર્કેટે 7 એપ્રિલ પછી બહુ જ સ્માર્ટ રિકવરી પણ બતાવી. એવી જ રીતે નોર્મલી જ્યારે પણ આવા ઇવેન્ટ્સ થાય છે, ત્યારે આપણે ખબર નથી હોતી. એને અનસર્ટનિટી કહેવાય છે, વોલેટિલિટી કહી શકો બીજા વર્ડ્સમાં. પણ એની સાથે સાથે તમારે પોતાની જાત પર કંટ્રોલ કરવાનો છે. તમે એમ કહો કે આજે કદાચ હું પોર્ટફોલિયોને વેચી દઉં અને ફરી વખત બાય કરવા આવું, તો બહુ ઓછી સિચ્યુએશન્સ એવી આવે છે. કારણ કે ઘણી વખત તમે ડિનાયલમાં હો છો કે એકવાર વેચી દીધું પછી પાછું લઈ શકાય કે નહીં, એ બહુ ડિફિકલ્ટ હોય છે. તો મારા હિસાબે સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી ખાસ છે પેશન્સ. બહુ મોટું ઇન્ગ્રીડિયન્ટ છે ઇન્વેસ્ટિંગનું. તમે શાંત બેઠા રહ્યો, તમે માર્કેટ તમે વોચ કરી શકો છો, પણ મારા હિસાબે ટિકર વોચ નહીં કરો. કારણ કે એ તમને બહુ જ ડરાવશે કે મારો સ્ટોક નીચે જઈ રહ્યો છે, શું હું વેચી નાખું. જો તમારી પાસે અત્યારે નવા પૈસા હોય તો તમે ધીમે ધીમે નેક્સ્ટ 2-3 ટ્રાન્ચ કરો, નેક્સ્ટ 2-3 વીકમાં ધીમે ધીમે બાય કરો. અને જો તમારી પાસે નવા પૈસા ન હોય તો મારા હિસાબે પોર્ટફોલિયોને હોલ્ડ કરવું વધારે કિફાયતી હોય છે. યસ, કોઈકના શોર્ટ ટર્મ કમ્પલ્શન્સ હોય તો અલગ વસ્તુ છે, બટ હું લોંગ ટર્મ નિવેશની કે ઇન્વેસ્ટમેન્ટની જે વાત કરું છું, એમાં આઈ થિંક આવી વોલેટિલિટી તમને દર વર્ષે 2 વર્ષે એકાદ વખત જોવા મળશે. જી, તો ઓફકોર્સ રોજ આપણે ટિકર જોઈને ટેન્શન નથી લેવાનું. મે બી લોંગ ટર્મ હોરાઇઝન હોય તો આ એક નિવેશ કરવાનો એક ઉત્તમ સમય પણ તમારા માટે બની શકે છે. પણ દેવાંગભાઈ, એક બીજો આસ્પેક્ટ આપણે જો અહીંયા નજર રાખીએ કે જો આ સ્થિતિનો ઉકેલ કદાચ ટૂંકા ગાળે આવી જાય, તો પછી બજાર માટે કયા ટ્રિગર રહેશે જેના પર આપણે ધ્યાન રાખવાનું રહેશે? 2-3 ફેક્ટર પર નજર રાખવાની છે. એક ખાસ આ જ્યારે એક તો ઇવોલ્વિંગ સિચ્યુએશન છે. સેકન્ડ ઇવોલ્વિંગ સિચ્યુએશન છે, ત્યાં જે ટ્રમ્પના ટેરિફ માટે ઓલરેડી વાતો ચાલે છે, વાટાઘાટો ચાલી રહી છે, અને એમાં જે સેટલમેન્ટ નજીક છે એમ કહેવામાં આવે છે. અને થોડું બધી પાર્ટીઝ થોડું રિલેક્સ કરવા તૈયાર છે. યુએસ હોય કે ચાઇના હોય, યુએસ ઇન્ડિયામાં પણ એક નજીકનો રિશ્તો છે, તો કદાચ જલ્દી થઈ પણ જાય. યુકે સાથે જે આપણે એફટીએ સાઇન કર્યું એ પણ એક પોઝિટિવ છે. પણ યસ, આ છે કે જે ગ્લોબલ વેરિયેબલ્સ છે, જેને કહેવાય ગ્લોબલી જેની પર આપણું ડિપેન્ડન્સ છે, જે વસ્તુઓ પર, એક એ કે ગ્લોબલ માર્કેટ અપસેટ થાય તો ઇન્ડિયન માર્કેટ પણ થોડી અપસેટ થઈ શકે. તો એક ગ્લોબલ સંકેતો પર ધ્યાન આપવાનું છે. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ હું હંમેશા કહું છું, માર્કેટ ઇઝ અ સ્લેવ ઓફ અર્નિંગ્સ. એટલે અત્યારે જે અર્નિંગ સિઝન ચાલુ છે, જેને આપણે કહીએ છીએ રિઝલ્ટ્સ આવે છે ફોર્થ ક્વાર્ટરના અને આખા વર્ષના, એ રિઝલ્ટ્સ પર તમારી આંખ રહેવી બહુ જરૂરી છે. મેનેજમેન્ટ કમેન્ટ્રી પર તમારે કન્ટિન્યુઅસ વોચ રાખવાનું છે કે આ વર્ષે કેવા રિઝલ્ટ્સ આવ્યા, કારણ કે આ ફૂલ યર રિઝલ્ટ્સ પણ છે, અને આવતું વર્ષ કેવું જશે એની પર જો તમારી નજર હોય. અને મેક્રોસ તમે જુઓ તો પોઝિટિવ મેક્રોસ ઘણા છે. ઇન્ફ્લેશન બહુ પોઝિટિવ અત્યારે ઇન્ડિયા માટે થઈ ગયું છે. તમે જુઓ તો ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહ્યા છે. આરબીઆઈનો એકોમોડેટિવ સ્ટાન્સ થઈ ગયો છે. આઈ થિંક આ બધા ફેક્ટર્સ પર માર્કેટ નિર્ભર રહેશે. મેક્રો, જેને કહેવાય કે ગ્લોબલ અને ઇન્ડિયન મેક્રો, અને ઇન્ડિયન માઇક્રો, જે ઇન્ડિયાના અર્નિંગ્સ છે, આ બે વસ્તુ પર માર્કેટ વધુ નિર્ભર રહેશે.
જી, આમ જોવા જોઈએ તો અત્યારના બજારમાં આપણી જે સ્થિતિ છે એ રેઝિલિયન્ટ છે, પણ ડોલર અત્યારે 100 નીચે છે અને ક્રૂડ ઘટ્યું છે અને લાગે છે કે આવનારા 2 ત્રિમાસિકમાં આ બધા જ ફેક્ટરની અસર આવી શકે છે. તમને શું લાગી રહ્યું છે? યસ, ડેફિનેટલી. અત્યારના જે હંમેશા હું કહું છું કે જ્યારે માહોલ ખરાબ હોય ને ત્યારે પોઝિટિવ ન્યૂઝ 10મા પેજ પર આવે અને નેગેટિવ ન્યૂઝ ફર્સ્ટ પેજ પર આવે. પણ જ્યારે માહોલ પોઝિટિવ થઈ જાય છે ત્યારે બધું જ ફર્સ્ટ પેજ પર તમને દેખાશે. તો તમે બહુ સરસ પોઈન્ટ્સ એડ કર્યા. જે મેં કહ્યું હતું, ઇન્ફ્લેશન નીચે આવ્યું છે, આરબીઆઈ કોમોડિટી સ્ટાન્સ કર્યું છે, મેન્યુફેક્ચરિંગ ડેટા સુધરી રહ્યો છે, કેપેક્સ થઈ રહ્યું છે, ગવર્મેન્ટ કેપેક્સ થઈ રહ્યું છે. સાથે સાથે એફઆઈઆઈ જે વિદેશી સંસ્થાગત નિવેશક છે એ લોકો પણ માઇલ્ડલી પોઝિટિવ થયા છે છેલ્લા થોડા દિવસોમાં. અને સાથે સાથે ક્રૂડ, જે ઇન્ડિયા માટે બહુ મોટી એક ઇમ્પોર્ટ કોસ્ટ છે, એ પણ જ્યારે 60ની નીચે કે 60 આસપાસ ચાલતું હોય ત્યારે આ બહુ મોટું પોઝિટિવ છે. અને આઈ થિંક માર્કેટ આ બધું જાણીને જ માર્કેટ અત્યારના બહુ મોટું કરેક્શન નથી બતાવી રહી. તમે સાચું કહ્યું કે માર્કેટ છેલ્લા થોડા દિવસોમાં ફરીથી રેઝિલિયન્ટ થયું છે. અને જેમ મેં કહ્યું કે આ 10-15 દિવસ જે થાય એની પર કોઈનો કંટ્રોલ નથી. પણ આ બધા ફેક્ટર્સ જો કોઈ માઇન્ડની અંદર રાખશે, બેક ઓફ ધ માઇન્ડ પણ રાખશે, તો એના સાથે ઘણું પોઝિટિવિટી આવશે. અને જે લોંગ ટર્મ માટે જેને પણ એક્યુમ્યુલેટ કે બાય કરવું છે એના માટે એક બહુ સારો સંકેત અને સમય છે. જી, બીજું એક અત્યારના જે આપણે જોઈ રહ્યા છીએ પરિણામોની એક સિઝન ચાલુ છે. અત્યાર સુધી જેટલા પણ પરિણામ જાહેર થયા છે આપને કેવા લાગ્યા છે અને કઈ રીતના તમે એને ધ્યાનમાં રાખશો? આઈ થિંક અર્નિંગ સીઝન જો ઓવરઓલ કહું તો સ્લાઇટલી માઇલ્ડલી પોઝિટિવ અર્નિંગ સીઝન રહી છે. હવે એમાં જો આપણે ડાયસેક્ટ કરવાની કોશિશ કરીએ કે કયા અર્નિંગ સારા છે, કયા સેક્ટર્સના, એ પણ એક ડિફિકલ્ટ કોલ છે. કારણ કે સેક્ટરની અંદર જ તમે 2-3 વિપરીત સંજોગો જોયા છે. જેમ કે ઇન્ફોસિસ અને ટીસીએસના નંબર્સ એટલા ગ્રેટ નતા, પણ સામે એચસીએલ ટેકના નંબર્સ સારા હતા. બેંક્સમાં જુઓ તો એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકના નંબર સારા હતા, પણ સાથે તમે જુઓ તો કોટક બેંકનો નંબર કમજોર હતો. જનરલાઇઝ કરીને કરવાની ટ્રાય કરું તો આઈ થિંક કન્ઝમ્પશનમાં થોડા નંબર્સ ઇમ્પ્રુવ થયા છે. ગઈકાલે આપણે ટાઇટનના નંબર્સ જોયા, કમેન્ટ્રી પણ ઘણી પોઝિટિવ હતી. એલએનટી, જે કેપિટલ ગુડ્સ અને કેપેક્સનો ઇન્ડિયામાં પોસ્ટર બોય કહેવાય, એના નંબર્સ પણ તમે જુઓ અને એની કમેન્ટ્રી બી જુઓ અને જે ઓર્ડર બુક સિચ્યુએશન છે, જે ગાઈડન્સ આપી છે, એ પણ પોઝિટિવ છે. તો મારા હિસાબે કન્ઝમ્પશન ટુ અ સર્ટન એક્સટેન્ટ, ક્રેડિટ ગ્રોથ ટુ અ સર્ટન એક્સટેન્ટ અને કેપેક્સ, આ ત્રણેયના નંબર્સ ધીમે ધીમે સારા આવવાના શરૂ થયા છે. અને અમુક મિડ અને સ્મોલ કેપ કંપનીના પણ નંબર્સ સારા આવ્યા છે. તો મારા હિસાબે હું કહીશ મિક્સ્ડ અર્નિંગ સીઝન છે. 30 મેના લગભગ બધા નંબર્સ પૂરા થશે, કારણ કે યરલી અર્નિંગ્સ પણ છે. ત્યારે આપણે બરાબર એનું આકલન કરી શકશું. પણ અત્યારના થોડું પ્રી મેચ્યોર છે. બટ મારા ખ્યાલથી મિક્સ્ડ અર્નિંગ સીઝન છે, વિથ સિલેક્ટ ગુડ પોકેટ્સ એન્ડ સિલેક્ટ નોટ સો ગુડ પોકેટ્સ. ઓકે, તો પછી પરિણામની સિઝન બાદ તમે કયા સેક્ટર પર ધ્યાન આપી શકો છો? કયા એવા સેક્ટર તમને ગમે છે જ્યાં વેટેજ તમે વધાર્યા છે, કે પછી ક્યાં આપ નવું રોકાણ ખાસ કરીને કરી રહ્યા છો કે કરી શકો છો? સો સેક્ટર્સમાં ખાસ કરીને જે ગમે છે અને થીમ્સ જે ગમે છે, એમાં અમને ખાસ કરીને હંમેશા અમે વાત કરીએ છીએ મેન્યુફેક્ચરિંગ એક થીમ છે. પ્રિસિશન એન્જિનિયરિંગ કરીને એક જે સેક્ટર કહેવાય, જે ખાસ કરીને હાઈ નીશ ટાઈપનું એન્જિનિયરિંગ કામ કરતું હોય છે રોબોટિક્સ માટે ને એ બધી વસ્તુઓ માટે. એ પણ સેક્ટર અમને અત્યારના ગમે છે, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ. કેપિટલ ગુડ્સમાં જે સિલેક્ટ એન્સિલરી કંપનીઝ હોય, પાવર ઓટોમેશન કંપનીઝ હોય, નીશ ફાર્મા કંપનીઝ હોય કે જે એમએનસી ફાર્મા કંપની છે અમુક, એ પણ અમે ગમને છે. ફાઇનાન્શિયલ્સમાં તમે જુઓ તો અમને ડિપોઝિટરીઝ છે, વેલ્થ મેનેજમેન્ટ આઉટફિટ્સ છે, એ કંપનીઝમાં પણ અમને પોઝિટિવિટી લાગે છે. કન્ઝમ્પશનમાં અમે થોડું ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન અને ઓટો પર પોઝિટિવ છે. ડિસ્ક્રિશનરીમાં થોડું અપર એન્ડ લક્ઝરી કન્ઝમ્પશન જેમ કે હોટલ વગેરે છે. ડેફિનેટલી અત્યારના કદાચ શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ આવશે નેક્સ્ટ 15 દિવસ મહિનામાં, થોડું ટુરિઝમ જો સફર કરે તો. બટ અધરવાઇઝ આઈ થિંક આ બધા સેક્ટર્સ 2-3 વર્ષનું કોઈનું હોરાઇઝન હોય તો લાંબા ગાળે આમાં નિવેશ કરી શકાય. અને આઈ થિંક સારા એવા વેલ્થ ક્રિએશન ઓપોર્ચ્યુનિટીઝ આમાં ક્રિએટ થઈ શકે. મેન્યુફેક્ચરિંગ, અને એને આપણે ખાસું એવું આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડિયામાં એને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કંઈક મેન્યુફેક્ચરિંગ હબ પણ આપણે બનવા માંગીએ છીએ અને એના માટે ઘણી બધી આપણે રિફોર્મ્સ અને જોયા છે. જો મેન્યુફેક્ચરિંગને ડિફેન્સ સાથે જોડવું હોય અને ડિફેન્સમાં મેક ઇન ઇન્ડિયાને આપણે એક અત્યારના ફિલ્ડ પર જોઈ રહ્યા છીએ, અહીં જો આપણે થોડી તેજી પણ આપણે જોઈ છે, પણ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ તમને આ એરિયા કેવો લાગે છે? યસ, ડિફેન્સ, તમે સાચી વાત કરી છે. ડિફેન્સના સ્ટોક્સ છે, ઇનફેક્ટ ઘણી વખત ડિફેન્સિવ હોય પણ તે એગ્રેસિવ થઈ રહ્યા છે. અને મને બહુ પોઝિટિવ લાગી રહ્યું છે, કારણ કે ડિફેન્સ સેક્ટરમાં જેમ તમે કહ્યું મેક ઇન ઇન્ડિયાનો અત્યારના જે પાવર દેખાઈ રહ્યો છે, ઘણા લોકો આને નજરઅંદાજ કરતા હતા થીમને, પણ એક પોઝિટિવ થયું છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી હું તમને કહીશ કે પહેલાના ડિફેન્સ સ્ટોક અને અત્યારના ડિફેન્સ સ્ટોકનો ફરક શું છે. ઘણા બધા સ્ટોક્સ, બધા નહીં પણ ઘણા સ્ટોક્સમાં અર્નિંગ્સ આવી રહ્યા છે, ઘણા સ્ટોક્સમાં કેશ ફ્લોઝ દેખાઈ રહ્યા છે, ઘણા સ્ટોક્સનું કંપનીનું ઓપરેટિંગ લિવરેજ અત્યારના બહુ સ્ટ્રોંગ રહ્યું છે, ઓપરેટિંગ રેશિયો સારા આવી રહ્યા છે. આનાથી પણ ઇમ્પોર્ટન્ટ વાત કહું તો એક્સપોર્ટ્સ પણ ઇન્ડિયા અત્યારના નેબરિંગ અમુક કન્ટ્રીઝને જે અત્યારના એટલી બધી ઇક્વિપ નથી ટુ હેન્ડલ ધેર ઓન મેન્યુફેક્ચરિંગ, એને ઇન્ડિયા એક્સપોર્ટ તરીકે પણ આને એક થીમ તરીકે પેશ કરી શકે છે. મારા હિસાબે યસ, આના ફંડામેન્ટલ્સ પણ સારા છે. ખાલી એક કેરીડ અવે થઈને હું, કારણ કે અત્યારે સિચ્યુએશન એવી છે એટલા માટે હું બાય કરવાનું નથી કહેતો, પણ ઓવરઓલ બી તમે જુઓ તો બહુ સિલેક્ટિવ રહેવું પડશે. પણ અમુક બિઝનેસીસ એટલા સારા છે કે ઇન્ડિયા જ્યારે એક્સપોર્ટ કરે છે, ઓર્ડર બુક એ લોકોની વધતી જાય છે, એ લોકોના અર્નિંગ સારા છે, તો એ કંપનીઝ પર ડેફિનેટલી તમારું એક મોહર લગાવવી જોઈએ. BFSI સેગમેન્ટ અને એમાં બેન્કિંગ સેક્ટરની વાત કરીએ, એક પ્રિફર્ડ અત્યારના આપણે ઇન્વેસ્ટમેન્ટ એવન્યુ પણ ગણી રહ્યા છે, પણ એના પરિણામ અત્યારના આપણે જોઈએ તો એક મિશ્ર રહ્યા છે. પ્રાઇવેટ બેંકના ફ્રન્ટમાં બેંકના એક સારા પરિણામ હતા, પણ PSUમાં અમુક બેંકમાં સારી તેજી પણ જોવા મળી છે. તો બેન્કિંગનું આખું પિક્ચર જો જોવું હોય તો તમને કેવું લાગે છે અને તમારી પસંદગી ક્યાં પડે છે? બેન્કિંગમાં એટલું જ છે કે ડેફિનેટલી બેંક્સમાં રિટર્ન્સ મળશે, કારણ કે બહુ સમય બેંક્સ નથી ચાલી. છેલ્લા ત્રણેક વર્ષ તમે જુઓ તો બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં એક લલ હતું, જ્યારે તમારું કેપિટલ ગુડ્સ કેપેક્સ યુનિવર્સ ચાલ્યું, થોડું ઘણું બીજા કંપનીઝ બી ચાલી હતી. હવે અહીંયાથી જો વ્યૂ બનાવું તો બેંક્સ ડેફિનેટલી સારી લાગે છે. પણ શું બેંક્સમાં તમને CAGR 20-25% રિટર્ન્સ મળી શકે એ થોડું ડિફિકલ્ટ લાગે છે. ઇફ યુ આર પ્રોબેબલી ઇન ધ કેમ્પ જેને 12-14-15% જે બહુ સારા જ રિટર્ન્સ કહેવાય, એ ટાઈપના રિટર્ન્સ જોઈએ તો ડેફિનેટલી સારી પ્રાઇવેટ બેંક્સ અને અમુક PSU બેંક્સ તમારા રડારમાં હોઈ શકે છે. પણ જેમ મેં ફિનાન્શિયલ્સમાં બીજી વાત કરી કે સાથે જે ડિપોઝિટરી કંપનીઝ છે, વેલ્થ મેનેજમેન્ટ કંપનીઝ છે, બ્રોકિંગ કંપનીઝ છે, જે ફાઇનાન્શિયલાઇઝેશનના ક્લિયર કટ બેનિફિશિયરીઝ છે, કારણ કે પેનિટ્રેશન ઇન્ડિયામાં ઓછું છે, જેમ વધી રહ્યું છે, AMCs છે, મ્યુચ્યુઅલ ફંડ છે, આ બધાનું પેનિટ્રેશન જેમ વધશે, કદાચ આ બધી કંપનીઝ બેંક કરતા વધારે તમને રિટર્ન્સ આપવાનો અહીંયાથી વધારે શક્યતાઓ છે. તો મારા હિસાબે યસ, ફાઇનાન્શિયલ્સ એઝ એ સેક્ટર મને બહુ ગમે છે. બેંક્સ ફોર સર્ટન પોર્ટફોલિયોઝ જ્યાં તમારું ઓબ્જેક્ટિવ હોય 12-14-15% રિટર્નનું, અને ફાઇનાન્શિયલ્સ આ ટાઈપના ફાઇનાન્શિયલ્સ જે મેં કયા, જેમાં તમને 17-18-20-22% રિટર્ન્સ પણ તમને એક્સપેક્ટ થઈ શકે ઓન ધ બેક ઓફ અર્નિંગ્સ ગ્રોથ. યસ, તો ફિનાન્શિયલ્સ એક ઓફકોર્સ એવન્યુ બની શકે છે, જેમાંથી તમને એટલીસ્ટ 12-14% રિટર્ન્સ મળી શકે છે, અને ઘણો ચાલ્યો નથી ને હવે અહીંયા એક આપણે પોઝિટિવ ટેરિટરી જોઈ રહ્યા છે. એ સાથે જ